ત્રિમંત્ર એટલે એટલા માટે કહ્યું સંસાર વિઘ્ન નિવારક. સંસારમાં રિલેટિવ ઓબ્સ્ટેકલ્સ બધા આવે રિલેટિવ લાઈફમાં, એમાં આપણનું રક્ષણ પણ કરે છે. પણ આપણે જો ધ્યેય સ્વરૂપ આપણી જે પ્રાર્થના છે એમાં રમણતા કામ કરે છે. રમણતા એટલે આપણે સિમ્પલ રીતે સમજવું હોય તો કે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ઐક્યતા. ધ્યાતા જેમાં બોલનારો ધ્યાતા છે. ધ્યેય શું છે? આપણું 5 નમસ્કાર પંચ પરમેષ્ઠી. એટલે આપણે મોક્ષ માટેના આપણે એના નમસ્કાર છે પંચ પરમેષ્ઠી ધ્યેય સ્વરૂપ. એ ધ્યેય છે આપણું. ને ધ્યાન એટલે રમણતા સાથે, દાદાના નિધિ ધ્યાસન સાથે જ્યારે ઐક્યતા થાય છે એના કારણે આપણા નમસ્કાર તો પહોંચે છે, પણ સાથે સાથે એ નિમિત્તો આપણને ભેગા થાય એ માટેની આ કાળની જે પણ આ ટાઈમ સાયકલમાં જે એકતા નથી, મન વચન કાયાની એકતા, એકતા માટે સુંદરતા આપણું માધ્યમ બની જાય છે. આપણી મન વચન કાયાની એકતા પણ નીકળે છે, બધી નેગેટિવિટી નીકળી, પોઝિટિવિટી આવે છે. ત્રિમંત્રનું જો સમજણપૂર્વક જો તમે દિવસમાં એકવાર બોલશો એના અદ્ભુત પરિણામ આવશે, એનો આનંદ આવશે એક વાર બોલતી વખતે. મિકેનિકલી બોલાશે તો એ પ્રમાણે રહેશે, ઉપયોગ ક્યાં છે તે. એટલે આ ત્રિમંત્રનું આપણે શોર્ટ ફોર્મમાં લઈએ છીએ. ત્રિમંત્ર આપણે બોલવાનું શરૂ કરીએ એ પહેલાં આપણે દાદા પાસે આજ્ઞા પ્રાર્થવી કે હવે આ ફાઇલ નંબર 1 શું કહ્યું, નામધારી ભાવેશભાઈ ત્રિમંત્રની આરાધનામાં રહેશે. પ્રભુ શુદ્ધ ઉપયોગપૂર્વક ત્રિમંત્રની આરાધનામાં રહેવા એવી શક્તિ આપો. સૌ પ્રથમ ત્રિમંદિર જે છે જેની આરાધના માટે આપણે ત્રિમંત્ર બોલીએ છીએ, એ ત્રિમંદિર નહીં ગોઠવાય અંદર નિધિ ધ્યાસનમાં તો એનું જોઈએ એવું ફળ આવે નહીં. એટલે સૌ પ્રથમ ઉપયોગ ત્રિમંદિર અંદર ગોઠવી દેવાનું. એટલે ત્રિમંત્ર બોલતી વખતે સૌ પ્રથમ નિધિ ધ્યાસન ઉપયોગ સ્વરૂપે આપણા હૃદય કમળમાં ચિત્ત મંદિરમાં આપણે ત્રિમંદિર ગોઠવી લેવાનું. એમાં સૌથી પહેલાં તો બોલનારાએ ગોઠવવું પડશે. એટલે આ પ્રણવભાઈ એક પ્રયોગ લીધો છે. એક્ઝેક્ટ બધાને જુદી જુદી રીતે કરી શકાય છે, પણ નાભિચક્રનું ઇમ્પોર્ટન્સ ઘણું આપેલું છે. એટલે નાભિચક્ર આગળ આપણે બેઠા હોય, બ્રહ્માંડનો આકાર પણ હ્યુમન ફોર્મ જેવો છે ને આ બધો મધ્યલોક આપણો. નાભિચક્ર આગળ આપણે પદ્માસન મુદ્રામાં, નમસ્કાર મુદ્રામાં બેઠા હોય એ રીતે વિઝ્યુઅલાઇઝ કરવાનું. સૌ પ્રથમ મંદિર ગોઠવી લેવાનું, ત્રિમંદિર. શ્રીનાથજી, યોગેશ્વર કૃષ્ણ બાલાજી, શ્રીમંદર સ્વામી પ્રભુ, નમઃ શિવાય, અને આપણી અંદર દાદા. બંને દાદા અને હૃદય કમળમાં રાખવાના અને એ સાક્ષી ગોઠવી લેવાની. અને પછી અમે દાદા પણ જોઈએ છે, દાદાની અંદર પણ દાદા ભગવાનને જોઈએ છે, અને દાદાની ઉપર પણ દાદા ભગવાન જોઈને અમે નમસ્કાર કરીએ છીએ. હવે ઘણા મહાત્માઓ એવા છે કે જે દાદા ભગવાનને પણ મળવાનું રહ્યું હોય, કનુ દાદાજીને પણ મળવા રહ્યું હોય, એટલે જે પણ નિધિ ધ્યાસન સ્વરૂપે હોય એ રીતે રહી શકાય છે. કનુ દાદાજી કહ્યું છે કે અમારા સ્ટેપિંગ પર આવશો તો તમારા દાદા ભગવાનના દર્શનમાં જે પણ કંઈ કચાશ છે કે ખોટ છે એ પૂરી થશે, તમારે એક્ઝેક્ટ દર્શન થશે. અમે દાદાને ડાયરેક્ટ દર્શન ના રહેતા અમે સાક્ષીએ સ્ટેપિંગ પર જ દર્શન થાય છે અમારે તો દરરોજ. એટલે સૌ પ્રથમ આપણે અહીંયા ગોઠવાઈ જવાનું છે મહાત્માઓ નમસ્કાર મુદ્રામાં, અને મંદિર ગોઠવી લેવાનું. અહીંયા છે જ આવી ગયું છે. હવે ત્રિમંદિર ગોઠવી કેમ ગોઠવવાનું? કે આ સિમંદર સ્વામી ભગવાન આપણું ધ્યેય સ્વરૂપ છે, આપણે એમની કૃપા પ્રાપ્ત રહીએ. વર્તમાન તીર્થંકર છે,
અને જેમની કૃપાથી જ આપણું આત્યંતિક કલ્યાણ શક્ય છે. અને આજ્ઞાચક્રમાં શ્રી સિમંદર સ્વામીને જોવા, હૃદય કમળમાં દાદાશ્રીને જોવા, જમણી બાજુની આંખ પર આપણે ત્રિમૂર્તિ કૃષ્ણ ભગવાનને લઈ લેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય જે બીજો મંત્ર છે, એમાં 3 સ્વરૂપે શ્રીનાથજી, યોગેશ્વર કૃષ્ણ, બાલાજી સ્વરૂપે. એટલે નારાયણ સ્વરૂપ આપણે જે પોઝિટિવિટી કેળવાય આપણી સાહેબ. હા, ને આપણે ડાબી બાજુ ઓમ નમઃ શિવાય કલ્યાણ સ્વરૂપનું નિધિધ્યાસન રાખવું. એટલે આપણી દ્રષ્ટિમાં પોઝિટિવિટી કેળવાય, નારાયણ સ્વરૂપ. અને આ બાજુ શિવ સ્વરૂપ એટલે કલ્યાણ દ્રષ્ટિ, કલ્યાણ ભાવના, શિવ સ્વરૂપ. એ રીતે આપણે રાખવું. એટલે ત્રિમંદિર આ રીતે ગોઠવવું. એટલે આમાં થાય છે શું કે આપણી આ આખું બ્રહ્માંડનું યુનિવર્સનો જે શેપ છે, હ્યુમન ફોર્મ, અને આ શું છે? પિંડે સો બ્રહ્માંડે બ્રહ્માંડે સો પિંડે. આ લઘુ બ્રહ્માંડી પ્રતિમા છે. આ લઘુ બ્રહ્માંડી પ્રતિમાથી પણ આપણે જો શુદ્ધ ઉપયોગપૂર્વક આપણી પાસે જે ડિવાઇન લિંક છે દાદાની, એનાથી આપણા નમસ્કાર આખા બ્રહ્માંડમાં આપણે પહોંચાડી શકીએ છીએ. મહાવિદ્ય ક્ષેત્રમાં ખાસ, ઓલ દો એટલું બધું ડિસ્ટન્સ છે વચ્ચે, બિયોન્ડ અવર ઇમેજિનેશન, ફાર અપાર્ટ, કે કોઈ જાતનું કનેક્શન જ નથી, એવામાં પણ આ લિંકથી આપણે નમસ્કાર કરીએ. આપણે સૌ જાણીએ છીએ દાદા ભગવાનની લિંક છે. એટલે સૌ પ્રથમ આટલું આ મંદિર ગોઠવી દેવાનું, આપણે ગોઠવાઈ જવાનું, આ મંદિર ગોઠવવાનું. નમો અરિહંતાણમ આપણે બોલતા હોય એટલે આપણે સૌ જાણીએ કે શ્રી સિમંદર સ્વામીને આપણે નમસ્કાર કરતા જ હોઈએ છીએ, બરાબર છે. પણ નમસ્કાર કરતી વખતે આપણા ચિંત મંદિરમાં ગોઠવાયેલા હોય ત્યારે આપણે ચિત્રપટને નમસ્કાર નહીં કરીએ, પણ આપણી જ અંદર સિમંદર સ્વામીનું પ્રભુ સ્વરૂપ આપણે જોઈશું, જે સ્વરૂપ આપણે થવાનું છે. એટલે વિઝ્યુલાઇઝેશન ચિત્ત મંદિરમાં. ચિત્ત મંદિરમાં જેનો ફોટો હોય, ધીરે 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 આપણે એ સ્વરૂપ થઈએ. એટલા માટે આંખ બંધ કરીને આપણી અંદર જ ગોઠવવાનું મંદિર, મંદિર. એટલે સિમંદર સ્વામીને નમસ્કાર, નમો હરિહંતાણમ. અને પ્રાર્થના રાખવી. પ્રાર્થના તો દરેક જણ રાખી શકે છે કે આપ જ અમારા હરિહંત પરમાત્મા છો, હરિહંત છો, ક્રોધમાન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે દુશ્મનો નાણ્યા છે, એવું પણ રાખી શકાય. પણ અમે શોર્ટ 3 સેન્ટેન્સની પ્રાર્થના લીધી છે કે હે સિમંદર સ્વામી પ્રભુ, આપ જ અમારા હરિહંત પરમાત્મા છો, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હમ સૌ મહાત્માઓને. હવે અહીંયા ત્રિમંત્ર આપણે ખાલી આપણા પૂરતા નહીં રાખો, બધા મહાત્માઓને ઇન્ક્લુડ કરી લે આપણી સાથે. એટલે હમ સૌ મહાત્માઓને આ પ્રભુનું દ્રષ્ટિફળ, સેવાફળ અને કૃપાફળ પ્રાપ્ત થાય એવી કૃપા વરસાવશો. શોર્ટ પ્રેયર. આ પ્રાર્થના કનુદારસી આપેલી છે. નમો સિદ્ધાણમ, જે આપણે એ સ્વરૂપને પામવાનું છે, એટલે સિદ્ધ ભગવંતોની કૃપા. સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર. ત્યારે ઉપયોગ સ્વરૂપે સિમંદર સ્વામી જે આપણે અહીંયા ગોઠવાયેલા હોય, આપણે એમની સિમંદર સ્વામીની ફરતે વર્તુળાકારમાં વર્તમાન 24 તીર્થંકર ભગવંતોને દર્શન કરીએ. એટલે એ રીતનું આપણે નિધિધ્યાસન હોવું જોઈએ નમો સિદ્ધાણમ બોલતી વખતે. એટલે પ્રાર્થના કે આપ જે સ્વરૂપ પામ્યા તે અમે સૌ મહાત્માઓ મુમુક્ષુ અમે પણ એ સ્વરૂપ પામીએ, કૃપા કરશો. નમો આયરિયાણમ. હવે અહીંયા દાદાશ્રીને, કનુદાદાજીને અને સૌ પ્રથમ નમસ્કાર, અને સાથે સાથે સર્વે આચાર્ય ભગવંતોને. એટલે અહીંયા આગળ ઉપયોગમાં શું હોવું ઘટે? સિમંદર સ્વામી છે, આપણે સિમંદર સ્વામીના સમવસ્ત્રણમાં બેઠા હોય, આપણને દેશના સાંભળવાનો લાભ મળતો હોય, આ બધી ભૂમિકા અત્યારે ગોઠવીશું એ કારણ ભાગમાં હશે તો આગળ તમને યોગ જરૂર પ્રાપ્ત થશે.
એટલા માટે નિધિધ્યાસન આ રીતે હોવું. અત્યારથી ચિત્ત મંદિરમાં થાય તો આપણને એવું આગળ ભેગું થાય ને સાહેબ, અંદર જેવા ફોટા પડશે મંદિરમાં એવું આગળ તમે એ સ્વરૂપ થશો, એ સ્વરૂપનો યોગ પ્રાપ્ત થશે. એટલે આપણે જાણે બેઠા જ છે શ્રીમંત સ્વામીના સંવત્સરમાં. એ રીતે આખું ગોઠવવું. શ્રીમંત સ્વામી અને આજુબાજુ નમો સિદ્ધાણમ અને નમો આયર્યાણમ વખતે શ્રીમંત સ્વામીની નીચે આપણે દાદાશ્રીને જોવા, દાદા પ્રભુ, દાદા ભગવાનને, કનુ દાદાજીને, અને એમની બાજુમાં થોડેક નીચે સર્વે આચાર્ય ભગવંતોને પણ નમસ્કાર કરવા. પણ જ્યારે નમો આર્યાણે બોલીએ એટલે આપણે સમોવસણમાં બેઠા હોય એ રીતે આપણે નમસ્કાર રાખો. એટલે આચાર્ય ભગવંતો જે હરિહન ભગવંતોની આજ્ઞામાં છે તેમના કહેલા આચાર પાડે છે અને પડાવે છે. સર્વે આચાર્ય ભગવંતો નમસ્કાર. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. એટલે નિધિધ્યાસન એટલે શ્રીમંત સ્વામીના સમોવસણમાં આચાર્ય ભગવંતોની નીચે ઉપાધ્યાય ભગવંતો બેઠા છે, એમને નમસ્કાર કરીએ છીએ. જેઓ શાસ્ત્રો ભણે છે ને બીજાને ભણાવડાવે, આ સૌ જાણે જ છે, તે સર્વેને અમર નમસ્કાર છે. નમો લોહી સવ સાવણમ આત્મદશા સાધે તે સાધુ. એટલે એમાં આપણે સૌથી નીચે નાભિચક્ર આગળ અને ઉપાધ્યાય ભગવંતોની નીચે બધા મુમુક્ષુઓ મહાત્માઓ બધાના દર્શન કરવા સમોવસણમાં. અને એસો પંચ નમુકારો. હવે અહીંયા શું નિધિધ્યાસન રાખવું કે આ 5 નમસ્કાર, પંચ પરમેષ્ઠીને જે નમસ્કાર થયા એ આ લઘુ બ્રહ્માંડી પ્રતિમાના માધ્યમથી દાદા ભગવાનની લિંક થકી આખા બ્રહ્માંડમાં આપણા નમસ્કાર પહોંચી રહ્યા છે. પહોંચશે એવું નહીં રાખવું, પહોંચી જ રહ્યા છે. અને દાદાની સાક્ષીએ કરીને આપણા નમસ્કાર પહોંચી રહ્યા છે. યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ ઇટ. છે જ, પહોંચે જ છે. એટલે એસો પંચ નમુકારો સવપાવપણાસણો. ત્યારે શ્રી શ્રીમંત સ્વામી પ્રભુના આશીર્વાદ સૌ વરસતા હોય આપણે એમના સમોવસરમાં, એ રીતે રાખવું. અહીંયા શોર્ટ પ્રાર્થના કરવી કે આ 5 નમસ્કાર થકી એસો પંચ નમુકારો અમારા તેમજ સર્વ મહાત્માઓને અને મુમુક્ષુઓના સર્વ પ્રકારના પાપોનો નાશ થાઓ અને મોક્ષ માર્ગના અંતરાયો અને વિઘ્નો દૂર થાઓ. આટલી ભાવના ખાસ રાખવી. ત્રિમંત્ર ખાલી નમસ્કાર નથી, કલ્યાણ ભાવના પણ છે. એટલે મોક્ષ માર્ગના અંતરાયો અને વિઘ્નો મંગલાણમ ચ સવેસી. એટલે અમારા તેમજ સર્વ મહાત્માઓ મુમુક્ષુઓ માટે આ સર્વોત્તમ મંગલ છે. આપણા મોક્ષ માર્ગ માટે અત્યંત હિતકારી, કલ્યાણકારી છે. એટલે આ બધાનું કલ્યાણ થાય અને આ બધાને એમને મોક્ષ પ્રાપ્તિ માટેના સંજોગો અને નિમિત્તો ભેગા થાય એવી પ્રાર્થના પણ રાખવી. પડમમ હવૈ મંગલમ. હવે અહીંયા આપણે પાછું આપણે નાભિચક્ર ઉપર આપણે નમસ્કાર મુદ્રા બેઠા હોય ત્યાં ફોકસ રાખવું. પડમમ હવૈ મંગલમ આપણે બોલીએ છીએ ને, એટલે અમારા તેમજ સર્વ મહાત્માઓના અને મુમુક્ષુઓના સર્વ પ્રકારના વિઘ્નો દૂર થાય એના માટે હું આ ત્રિમંત્રનું પઠન કરું છું, ત્રિમંત્રનું આરાધન કરું છું. અમારા મંગલ માટે અને સૌ કોઈ મહાત્માઓના મંગલ માટે, કલ્યાણ માટે હું આ પઠન કરું છું. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે આપણે 3 શ્રીનાથજી, એટલે આપણે આ ત્રિમૂર્તિ સ્વરૂપે જે મંદિરમાં ગોઠવાયેલું હોય, શ્રીનાથજી આપણને દાદા ભગવાનને જોવા, જ્ઞાન કનુ દાદાજીને લિંગ સ્વરૂપે આપણને શરણું મળ્યું જ્ઞાની પુરુષનું. વાસુદેવ નારાયણ, સુદર્શન ચક્ર, શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને બાલાજી ભગવાન સાથે સાથે આપણને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરાય એવી રીતે આપણને જ્ઞાની પુરુષ આપણી અંદર પ્રગટ થયા. બાલાજી ભગવાનનું સ્વરૂપ છે. ઓમ નમઃ શિવાય. એટલે આપણે મંદિરમાં જે શિવ સ્વરૂપ ગોઠવ્યું છે ડાબી બાજુ, ત્યાં આગળ ઓમ નમઃ શિવાય. એટલે ત્યાં આગળ સર્વ શિવ બધા કલ્યાણ દશાને આપણા નમસ્કાર છે આખા બ્રહ્માંડમાં. અને એમાં ખાસ નમસ્કાર આપણા દાદાજી, દાદાશ્રીને અને કનુ દાદાજી શિવ સ્વરૂપ છે. અને સાથે સાથે આખા બ્રહ્માંડમાં કલ્યાણ દશાએ વિચરી રહેલા સર્વ શિવ સ્વરૂપને આપણો નમસ્કાર છે. અને જય સચ્ચિદાનંદ.
એટલે આપણો અને બધા જ મહાત્માઓનો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વભાવ આપણો ખુલ્લો થાય એવી ભાવના પ્રાર્થના. એટલે મેં છેલ્લે જય સચ્ચિદાનંદ પછી આપણે રાખવું કે જે કોઈ આ ત્રિમંત્રનું આરાધના કરે તે સર્વેનું કલ્યાણ થાવ એ ભાવના પ્રાર્થનાથી રહેવાનું. ને સવારે સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ જો થાય આ વસ્તુ તો આપણી નિધિધ્યાસનપૂર્વકની સાક્ષી તો છે જ, પણ સનરેઝ સનલાઇટ આપણને એ વેહિકલથી આપણા નમસ્કાર આખા બ્રહ્માંડમાં પહોંચી શકે છે. વી કેન યુઝ દેટ વેહિકલ. બધા દેવી દેવતાઓ બધી જગ્યાએ પહોંચી શકે છે. એટલે એટલા માટે ખાસ કરીને નમસ્કાર પણ રાખવા અને આ કલ્યાણ ભાવનાનું સિંચન પણ કરવું. અમે સાહેબ બસ પહેલાં આ ઉપયોગ રહેતો હતો, પણ જ્યારથી આ મંદિર ગોઠવીને સમોવસરણનો ઉપયોગ કર્યો ને તો એક અદ્ભુત અનુભવ રહ્યો છે. અને પછી અમુક મહાત્માઓને શેર થયું તો ફાયદો થયો છે. એટલે આ શેર કરીએ તો પણ જેને જે રીતે રાખવું હોય તો રાખી શકે છે. હવે આપણે એનો વિડીયો જોઈશું મોહનભાઈ સાહેબ. હવે વિડીયો શરૂ કરતાં પહેલાં એક વસ્તુ કહી દઉં. આમાં જે પ્રાર્થના લીધી છે, આપણે આ ત્રિમંત્ર કોનાથી ખુલ્લો થયો છે? દાદા ભગવાનના નિમિત્તે. આપણે દાદા ભગવાનના વોઇસમાં ત્રિમંત્ર લીધા છે. એમની આજ્ઞા પણ છે અને દાદાશ્રીના શ્રીમુખેથી જે ત્રિમંત્ર છે આપણે એ લીધું છે અહીંયા શ્રીમુખેથી. પણ એ દાદા ભગવાન તો આપણે સ્પીડમાં બોલવાનું થતું હતું કન્ટિન્યુઅસ. એટલે વી હેડ ટુ બ્રેક ડાઉન ઈચ નમસ્કાર. એટલે એક નમસ્કાર આપણે 5-5 વાર લીધા છે. કેમ કે આપણો ઉપયોગ પણ ગોઠવાય અને આપણે જે 2 કે 3 લાઇનની પ્રેયર્સ કરવાની દરેક લાઇન સાથે એ માટે ટાઈમ મળે. અને પછી અમને સમજાયું કે આ 5 વાર કેમ આવ્યું સાહેબ, 5 વાર કેમ આવ્યું? તો પછી એનું એ સમજાયું કે આપણે કોઈ પણ આપણા જ મંદિરો એના ક્ષેત્રની વિરાધનામાં ના રહીએ. એટલા માટે આ કુદરતી રીતે આ પ્રાર્થના અને ઉપયોગ એવી રીતે ગોઠવાયો કે 5 વાર આપણે નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ બધું લેવું જ પડ્યું. એટલે 5 વાર એટલા માટે બોલતી. આપણે પહેલી વખત હિંમતનગર દર્શન કરીએ, આપણે કેલનપુરી દર્શન કરી લેવાના દાદાના, આપણે મહાવિદ્ય કામરેજ દર્શન કરી લેવાના તીર્થધામ, રાણી અંબા ચોથું, અને 5મામાં આપણે સુધન મંદિર, મામાની પોળ, દાદા આલય, 3 ને 5માં લઈ લેવાના છે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રની આ બધા તીર્થ છે. જ્ઞાની પુરુષ ત્યાં વિચર્યા છે. આ તીર્થ છે બધા. આજે ભલે આપણે એક સ્ટેન્ડ માટે, આપણા મોક્ષ સાચવવા માટે ભલે આપણે જુદા જુદી રીતે દાદાને ભજતા હોઈએ કે દાદા આજ્ઞા માર્ગ પર ચાલતા હોઈએ, પણ ક્ષેત્રની વિરાધના એ દેવી દેવતાઓની વિરાધના છે. એક ક્ષેત્રમાં દાદાની હજારો વિધિઓ થઈ છે. એક ચિત્રપટમાં, એક મૂર્તિમાં લાઈવ છે. એટલે આપણે જાણે અજાણે અશાતના વિરાધના ના થાય એની ખાસ ધ્યાન રાખવાનું છે. અને અમે વિચારમાં પડી ગયા કે આ 5 વાર જ કેમ ગોઠવાયું સુરેશભાઈ? આ કાલે જ બન્યું સાહેબ. આ પરમ દિવસે ફાઇનલ થયું આ વિડીયો. અને અમે વિચારતા હતા કેટલી વાર રાખવું જસ્ટ ટુ કવર ધ પ્રેયર્સ પાર્ટ. બીજી લાઈન પર જઈએ પહેલાં આપણી પ્રાર્થના પણ પતી જાય સરસ રીતે 2-3 લાઈનમાં ગોઠવાઈને 5 ઉપર જ આવ્યું સાહેબ. પછી એમાં દાદાની કૃપા સમજાઈ કે આપણને કેટલી રીતે દાદા પ્રોટેક્ટ કરે છે, સૂઝ આપે છે, ખ્યાલ આવે ને? એટલે આપણે આપણા બધા જ તીર્થક્ષેત્રોના દર્શન કરવાના. અને 5મામાં દાદા આલય, જ્યાં દાદાનું, અને મામાની પોળ, કેટલા બધા સત્સંગો સાહેબ, આખું ઓરિજિનલ આખું ત્યાંથી થયું હતું. અને સુદન મંદિર, કેટલા સત્સંગ થયા છે ત્યાં સાહેબ. હા, એટલે આ 3 લાઈવ છે આજે. આપણે ભલે એને તીર્થ સ્વરૂપે જોતા નથી, પણ દર્શન તો હોવા જ ઘટે. એટલે આ વાત છે. એટલે 5 વાર એટલા માટે લેવાયા છે. એટલે બધા એમ ના વિચારશો કે નમો હરિયંતાણમ કેમ આપણે 5 વાર બોલવાનું.
પણ આ કુદરતી બન્યું છે અને એની પાછળનું સાયન્ટિફિક રીઝન અમને સમજાયું કે ધીસ ઇઝ ધ રીઝન વી એન્ડેડ અપ હિયર. એમાં ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાએ થોડું 7 કે 8 વાર લેવું પડ્યું, કારણ કે એમાં આપણે કૃષ્ણ ભગવાનના 3 સ્વરૂપને પ્રાર્થના રાખવાની હોય છે. વી જસ્ટ નીડ લિટલ બીટ લોંગર ટાઈમ. બાકી બધું 5 વાર લેવાનું છે. હવે આપણે ઉપયોગપૂર્વક બોલીશું અને એક સ્લાઇડ વખતે શું પ્રાર્થના અને શું ઉપયોગ હોવો ઘટે એ આપણે સમજી લો. પ્રાર્થના તો પછી સ્ક્રિપ્ટ આપણે મળી જશે. એટલે એટલી જ વસ્તુ શેર કરી હતી અરવિંદભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ મહાત્મા, જય સચ્ચિદાનંદ.
भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। नमः शिवाय। ओम नमः शिवाय। 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 जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।